હું જ્યારે કાઉન્સેલિંગ કરું ને ત્યારે પ્રશ્ન આવે કે સાહેબ તમને હું શું કહું, એટલો દુઃખી છું. દુઃખનો પાર નિયમ એટલે પોતાની ઉપર જે દુઃખ હોય એટલું બધું ભયંકર એને લાગે છે કે એ તો એક વખત એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું છે કે 100 જણા હતા એક સાથે અને 100 ને કહેવામાં આવ્યું કે તમને કોને દુઃખ વધારે છે. બધાએ હાથ ઊંચો કર્યો, સૌથી વધારે ભયંકર દુઃખ મારું છે. પછી એ 100 ને કીધું કે તમને બધાને એક ચિઠ્ઠી આપવામાં આવે છે. ચિઠ્ઠીની અંદરથી તમારે લખવાનું છે તમારું જે કાંઈ દુઃખ છે, તમને જે ભારે દુઃખ લાગતું હોય તમારે લખવાનું છે. પછી 100 ચિઠ્ઠી લખી, 100 જણા દુઃખના જે કાંઈ પોતાના હતા એ દુઃખ લખાય, એક દુઃખ લખવાનું હતું જે સૌથી ભયંકર હોય. પછી 100 ચિઠ્ઠી એક વાસણમાં નાખવામાં આવી, એક માટલું રાખ્યું ને એમાં નાખવામાં આવી, પછી મિક્સ કરી નાખવામાં આવ્યું. પછી કે હવે તમે આમાંથી કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડો, તમારું દુઃખ વહી ગયું આમાં, હવે તમે કોઈકનું દુઃખ તમારું બરાબર છે લઈ લેવાનું છે. તમે નહીં માનો, એનાથી અંદર 100 ચિઠ્ઠી પસંદ કરી અને 100ને કીધું કે હવે તમને જે ચિઠ્ઠી મળી છે એ તમારું દુઃખ સારું છે કે તમારું દુઃખ તમને હતું એ ગમે, તમને શું છે બેમાંથી એક? ત્યારે સાહેબ 100 લોકોએ એવું કીધું કે ના ના, અમારે આ બીજું જોતું નથી, અમારું હતું એના કરતાં સારું છે. એને દુઃખ એટલું બધું ભયંકર નથી. એટલે આ વસ્તુનું જ્ઞાન થવું એટલે સુખી થવું. અજ્ઞાનતા જ અપરાધ છે. હે ને, તમને એવું અજ્ઞાનતા છે કે મારે જ દુઃખ છે. સાહેબ એવું નથી. તમે લોકોને ઘરે જાઓ તો ખરા. હું તો સાહેબ બહુ ફેર્યો છે એને, કયો તો ભારત ભ્રમણ જ કર્યું છે એને, દરેક લોકોના ઘરે ગયો છું, દરેક સિટીમાં ફેર્યો છું, ભારતભરમાં ફેર્યો છું, દરેક લોકોને મળ્યો છું. ત્યારે ખબર પડી કે ઓહો, મને એમ હતું કે હું જ દુખ્યો છું એને, પણ મારે સાહેબ કંઈ દુઃખ નથી. સુપર કૃપા છે મારી ઉપર, પહેલું. અને સેકન્ડ, જે લોકોને મળ્યો છે એ લોકો બધા દુઃખી હતા, એને જ્યારે પ્રોપર સમજાવી દેવામાં આવ્યું ત્યારે એ લોકોને ખબર પડી કે એને પણ કંઈ દુઃખ નથી. એટલે દુઃખની એક ભ્રમણા છે. તમે જોશો બીજાનું સુખ, બીજાનું દુઃખ, ત્યારે પોતાનું દુઃખ ભૂલી જશો, પણ ખરેખર આપણું પોતાનું દુઃખ લાગતું હોય છે. અને ઈશ્વરની કૃપા એવી છે કે સાહેબ તમારી ઉપર જેટલું વજન ઝીલો ને એટલું જ દુઃખ આપવામાં આવે છે, વધારે આપવામાં નથી. એટલે ક્યારે ચિંતા નહીં કરવી. અને જ્યારે પણ દુઃખ પડે તો ઈશ્વર યુનિવર્સને યાદ કરવાનું, થોડું મક્કમ થવાનું અને અંદર જવાનું, એને પ્રાર્થના કરવાની કે મારું ધ્યાન નથી પડતું, શું સંભાળી લે, સાહેબ ચમત્કાર થશે. ઓકે, એટલે પોતાનું દુઃખ છે એવું માનોમાં કે તમારી ઉપર જ છે, એને જનરલ છે, બધું ચાલતું જ રહે એમ.